જોઈન્ટ ડિરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। ક્લાસ 1 ઓફિસર 25,000ની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી પાડ્યા। રાજેન્દ્ર કુમાર મહાવિદ્યા ઓફિસમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ફૂડ લાયસન્સમાં ક્વેરી ન કાઢી લાયસન્સ મંજૂર કરવા માટે તેમણે લાંચ માંગી હતી, તો કન્સલ્ટન્ટ એજન્સીએ ગ્રાહકના ફૂડ લાયસન્સ માટે અરજી કરી હતી અને હવે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, જ્યારે આ ફૂડ વિભાગ છે, ફસાઈનું લાયસન્સ ખૂબ જ અગત્યનું હોય છે અને તે વિભાગમાંથી જ લાંચ લેતા ઝડપાય તો ચોક્કસથી જે ફૂડની ગુણવત્તા હોય છે તેની પર સવાલ ઉઠતા જ હોય। ચોક્કસથી વધુ વિગતો। બિલકુલ, જે રીતે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે અને ફરી એક વખત જે ક્લાસ 1 ઓફિસર છે એફએસએસઆઈ વિભાગના, તેઓ લાંચ લેતા ઝડપાયા છે। જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમાર મહાવદિયા છે, તે પોતાની જ ઓફિસમાં આ લાંચ લેતા એસીબીએ છે તેને પકડી પાડવામાં આવે છે। મહત્વનું છે કે ક્લાયન્ટ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તેમના ગ્રાહક માટે ફૂડ લાયસન્સમાં એપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ 2 થી 3 ક્વેરીઓ છે તે કાઢવામાં આવી હતી અને આ ક્વેરીઓ નહીં કાઢી અને ફૂડ લાયસન્સ છે તેને એપ્રુવ કરવા માટે 25,000ની લાંચ માંગવામાં આવી હતી। જોકે આ જે કન્સલ્ટન્ટ છે તેના દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આખરે એસીબીએ લાંચ લેતા છે આ લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે। હવે આગળની કાર્યવાહી છે તે એસીબી દ્વારા કરવામાં આવશે। જી, આભાર હરીન સમગ્ર માહિતી બદલ।